વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 8ની અંદર વિષય ગણિતની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 5 નું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો અસાઇનમેન્ટમાં આપણે પ્રશ્ન 4 સુધી સંપૂર્ણ સોલ્યુશન કરી ચૂક્યા છીએ। એ વિડીયો તમે ન જોયો હોય તો આપણી ચેનલ પર જઈને જોઈ શકો છો। નીચેના દાખલા ગણો પ્રકરણ નંબર 2 નીચેના સમીકરણોના ઉકેલ શોધો। એમાં આપણને પહેલો દાખલો આપેલો છે x - 2 / 4 + 2x - 1 / 4 બરાબર x - 1/2। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે શું કરીશું, અહીંયા છેદ જોઈએ। તો અહીંયા છેદમાં 4 4 છે, આ બાજુ 2 છે વિદ્યાર્થી મિત્રો। તો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, અને એક્સના છેદમાં કશું નથી। તો વિદ્યાર્થી મિત્રો આપણે છેદ સરખા કરવા માટે સૌથી પહેલાં લસા લઈએ। તો 4 4 અને 2નો લસા શોધીશું તો આપણને 4 જ મળશે। હવે આ 4 વડે આપણે આ પદોને ગુણી નાખીશું। તો સૌથી પહેલાં x - 2 / 4 ને 4 વડે ગુણીશું તો અહીંયા 4 4 જતા રહેશે। અહીંયા આપણે 4 વડે ગુણીશું અને અહીંયા છેદમાં 4 છે તો 4 4 જતા રહેશે, એટલે x - 2 મળશે। અહીંયા x - 2 લખીશું। પછી અહીંયા પણ આપણે 4 વડે ગુણીશું તો અહીંયા પણ છેદ અને અંશમાં 4 છે તે જતા રહેશે। તો વિદ્યાર્થી મિત્રો આપણને 2x - 1 મળશે અને વત્તાનું ચિહ્ન છે અહીંયા મૂકી દઈશું। જ્યારે આ બાજુ બરાબરની જમણી બાજુ xને 4 વડે ગુણીશું તો 4x આવશે। જ્યારે અહીંયા 1/2 છે અને આપણે 4 વડે ગુણીએ વિદ્યાર્થી મિત્રો તો 4 વડે ગુણીએ તો 2 × 2 = 4 અને 2 × 1 = 2, તો આપણને અહીંયા 2 મળશે। ઓછાનું ચિહ્ન હશે તો -2 મૂકી દઈશું। પહેલો સ્ટેપ થઈ ગયો। પછી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો x અને અહીંયા આપણી પાસે આ 2x અને આ x છે એના સરવાળા સ્વરૂપે લખી દઈએ। અને આ જે 4x છે એ એને બરાબરની ડાબી બાજુ લઈએ એટલે -4x થઈ જશે। હવે આ -2 છે એ બરાબરની આ બાજુ લઈ જઈએ, જમણી બાજુ લઈ જઈએ એટલે આ -2 તો એમને એમ જ રહેશે, અને આ -2 છે એ આ બાજુ આવશે બરાબરની જમણી બાજુ એટલે +2 થઈ જશે। જ્યારે -1 છે આ બાજુ આવશે એટલે +1 થઈ જશે। વિદ્યાર્થી મિત્રો નિશાનીઓ બદલાઈ જશે। તો જો શું થયું અહીંયા, તો આ 2x એમના એમ અને આ 1x છે એ આપણે એમને એમ લખી દીધા એટલે +x, આ 4x આ બાજુ એટલે -4x થઈ ગયા, અને આ બાજુ -2 છે આ બાજુ ગયા એટલે +2 થઈ ગયા અહીંયા, અને આ -2 છે આપણે એમને એમ જ મૂક્યા છે, અને આ -1 છે એ પણ આ બાજુ ગયા એટલે +1 થઈ ગયા। નિશાનીઓ ચેન્જ કરી દીધી। હવે આપણે સરવાળો કરીશું તો 2x અને આ 1x એટલે 3x થશે, એટલે અહીંયા આપણે લખીશું 3x અને આ -4x આપણે એમને એમ મૂકી દઈશું। આ બાજુ -2 અને આ બાજુ આ 2 + 1 છે એનો સરવાળો કરી દઈએ એટલે +3 એટલે -2 + 3 થઈ ગયા। હવે ફરીથી બાદબાકી કરીએ તો 4x માંથી આ 3x જાય એટલે 1x વધે, એટલે આપણે એને માત્ર x જ લખીએ। મોટી સંખ્યા આગળ માઇનસનું ચિહ્ન તો -x આવશે આપણો જવાબ। અને આ બાજુ જોઈએ વિદ્યાર્થી મિત્રો 3 માંથી 2 જાય એટલે ઓછા વત્તા છે એટલે બાદબાકી થાય, તો 3 માંથી 2 જાય એટલે 1 વધશે, અને મોટી સંખ્યા આગળ પ્લસનું ચિહ્ન એટલે +1 આપણને મળશે। હવે આ માઇનસ છે આપણે 1ને આપી દઈએ, એટલે કે બીજી રીતે કહીએ તો બંને બાજુ -1 વડે ગુણીએ, બંને બાજુ -1 વડે ગુણીએ એટલે અહીંયા માઇનસ પ્લસ થઈ જાય એટલે +1, અને આ બાજુ 1ને -1 સાથે ગુણાકાર કરે એટલે -1 આપણો જવાબ આવે। અને બીજી રીતે કહીએ તો આ માઇનસ જોડે x છે, માફ કરજો x જોડે જે માઇનસ છે આપણે 1ને આપી દઈએ એટલે x બરાબર -1 આપણો જવાબ આવશે। તો આ રીતે બીજા અન્ય દાખલાઓ પણ છે। તો વિદ્યાર્થી મિત્રો તમે એ જાતે કરવા પ્રયત્ન કરજો, અને જો કોઈ તકલીફ પડતી હોય તો આ દાખલાઓ આપણે સોલ્યુશન કરેલા છે, અને તમે વિડીયોને સ્ટોપ કરીને એ દાખલાઓ છે એ ગણી શકો છો। હું દરેક દાખલા છે સમજાવતો નથી વિદ્યાર્થી મિત્રો, કારણ કે વિડીયો છે એ વધારે લાંબી થઈ જશે એટલા માટે। હવે ત્રીજા નંબરનો દાખલો છે, એમાં 1/3 કૌંસની અંદર 2x - 1 આપેલા છે। આ બાજુ -1/4 કૌંસની અંદર 2x + 1, અને આ બાજુ 1/12 અને કૌંસની અંદર 2 - x છે। તો એ દાખલો પણ છે આપણે ગણેલો છે, તમે જોઈ શકો છો। હવે વિદ્યાર્થી મિત્રો આગળ ચોથા નંબરનો દાખલો છે, એમાં છે x - 2 / 2 બરાબર x - 5/9 વત્તા 5x - 5/6 આપણને આપેલા છે। અહીંયા બરાબરનું ચિહ્ન હશે વિદ્યાર્થી મિત્રો, એ આપણે ધ્યાનમાં લઈશું। હવે છેલ્લે એનો જવાબ છે આપણને x બરાબર 7/8 છે એ મળે છે। હવે પ્રકરણ 6માં જોઈએ અવિભાજ્ય અવયવની રીતે આપણે ઘનમૂળ શોધવાનું છે, તો એ દાખલાઓ જોઈ લઈએ। તો અહીંયા આપણને પહેલો દાખલો આપેલો છે 2744। તો વિદ્યાર્થી મિત્રો આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતથી ઘનમૂળ શોધવાનું છે। તો એના અવયવો પાડી દઈએ 2744ના, તો એકમ નોંધ અહીંયા 4 છે એટલે 2 વડે ભાગ ચાલે। વિદ્યાર્થી મિત્રો જ્યારે અવિભાજ્ય અવયવ પાડવાના તો આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે સૌથી પહેલાં આપણે 2 વડે ભાગ ચલાવવાનો, જો 2 વડે ન ચાલતો હોય તો 3 વડે ચલાવવાનું, 3 વડે ન ચાલે તો 5 ઉપર જવાનું, 5થી ભાગ ન ચાલે તો 7 જોડે જવાનું, 7થી ભાગ ન ચાલે તો 11 જોડે, 11થી ભાગ ન ચાલે તો 13 જોડે। તો આવી જે અવિભાજ્ય સંખ્યાઓ છે એનાથી આપણે ભાગ પાડવાના રહેશે। તો સૌથી પહેલાં આપણે 2 અવિભાજ્ય સંખ્યા છે ને અહીંયા એકમનો અંક 4 છે, તો 2ની ચાવી આપણે જાણતા હોઈએ તો આપણને ખ્યાલ છે કે એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય। તો આપણે સૌથી પહેલાં અહીંયા એકમનો અંક 4 છે એટલે 2 વડે ભાગીશું। 2 વડે આપણે 2744ને ભાગ્યા એટલે 13 72 આવ્યા।
હવે અહીંયા પણ એકમ નંગ 2 છે તો ફરીથી 2 વડે ભાગ ચાલશે. 13 72 ને 2 વડે ભાગ્યા એટલે 686 આવ્યા. હવે 686માં પણ એકમ નંગ 6 છે એટલે 2 વડે ભાગ ચાલશે. તો 2 વડે ભાગ પાડીશું એટલે અહીંયા 343 મળશે. હવે વિદ્યાર્થી મિત્રો એકમ નંગ 3 છે એટલે 2 વડે ભાગ ચાલે નહીં. તો હવે આપણે લેવાનું 3. તો 3ની ચાવી છે એમાં આપણે અંકોનો સરવાળો કરવાનો. તો 3 ને 4 7, 7 ને 3 10 થાય. તો 3ના ઘડિયામાં 10 આવે નહીં એટલે આ 343 ને પણ 3 વડે ભાગી શકાય નહીં. આ રીતે 3ની ચાવીનો આપણે ઉપયોગ કરવાનો. હવે 3 વડે ભાગ ચાલતા નથી તો આપણે જવાનું 5 ઉપર. તો 5માં આપણે શું જોવાનું, એકમનો અંક 5 હોય તેવી સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ. તો અહીં એકમનો અંક 3 છે, 5 નથી, એટલે અહીંયા 5 વડે આપણે આ 343 ને ભાગી શકીએ નહીં. હવે આપણે જઈશું 7 ઉપર. તો 7 વડે આપણે 343 ને ભાગીશું એટલે આપણને 49 મળશે. 49 ને ફરીથી 7 વડે ભાગીશું એટલે 7 મળશે. 7 ને આપણે 7 વડે ભાગીશું એટલે 1 મળશે. એટલે આપણને 2744 ના અવિભાજ્ય અવયવ આ રીતે મળશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે 2744 બરાબર અહીંયા 2 ની 3 અહીંયા આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને અહીંયા 2 છે એની 3 જૂથ બને છે. તો 2 ની 3 ઘાત અહીંયા લખીશું. અહીંયા ભૂલમાં વિદ્યાર્થી મિત્રો 2 ની 2 ઘાત લખાઈ જશે. તો ધ્યાન આપજો, માફ કરજો. અહીંયા 2 ની 3 ઘાત આવશે અને અહીંયા 7 ની 3 ઘાત આવશે. કારણ કે 7 3 વખત છે એટલે 7 ની 3 ઘાત લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો એનું આપણે ઘનમૂળ કાઢીએ. તો ઘનમૂળ કાઢીએ એટલે આપણને શું મળશે, 2 ગુણ્યા 7 મળશે. અહીંયા આપણે ઘનમૂળમાં દર્શાવવાનું રહેશે, અહીંયા દર્શાવ્યું નથી. તો અહીંયા આપણે આગળનો સ્ટેપ આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કરવું પડશે, તો અહીંયા એને ઘનમૂળમાં દર્શાવવું પડશે. ઘનમૂળમાં દર્શાવીશું અને ઘનમૂળનું ચિહ્ન કરી એ 2 ની 3 ઘાત અને 7 ની 3 ઘાત લખવાની રહેશે. પછી ઘનમૂળ દૂર કરીશું એટલે આપણને 2 ગુણ્યા 7 મળશે અને 2 ગુણ્યા 7 કરીશું એટલે 2 × 14 એટલે આપણો 14 જવાબ આવશે. એના પછી અહીંયા પણ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો 33 75 છે, એના પણ આપણે આ રીતે ભાગ પાડીશું. એકમનો અંક અહીંયા 5 છે એટલે 2 વડે ભાગ નહીં ચાલે. હવે આનો સરવાળો કરવાનો. 3 ને 3 6, 6 ને 7 થાય વિદ્યાર્થી મિત્રો 13, 13 ને 5 18 થાય. તો 3ના ઘડિયામાં 18 આવે એટલે 33 75 પણ આપણે 3 વડે ભાગી શકીએ. તો 3 વડે આપણે એને ભાગી દઈશું. પછી તે 11 25નો પણ સરવાળો કરીને જોઈ લેવાનો, તે પણ 3 વડે ભાગી શકાય છે. પછી 375 જવાબ મળશે, એનો સરવાળો કરીશું, તે પણ 3 વડે ભાગી શકાય છે. અહીંયા આવશે 125. હવે વિદ્યાર્થી મિત્રો 3 વડે ભાગ ચાલતો નથી. એકમનો અંક 5 છે એટલે 5 વડે ભાગી શકાય. તો અહીંયા આપણે 125 ને 5 વડે ભાગીશું એટલે 25, ફરીથી 25 ને 5 વડે ભાગીશું એટલે 5 અને 5 ને ફરીથી 5 વડે ભાગીશું એટલે 1 આવશે. હવે 33 75ના જે અવિભાજ્ય અવયવ આપણને આ બાજુ મળ્યા અહીંયા આપણે લખી દઈશું. 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે અહીંયા 3 3ના જૂથ બને છે તો 3 ની 3 ઘાત અને અહીંયા પણ 5 ની 3 ઘાત બને છે. તો 5 છે એના જૂથ બને છે એટલે 5 ની 3 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો એનો આપણે ઘનમૂળમાં લેવાનું અને ઘનમૂળમાં લીધા પછી આની જે 3 ઘાત છે એ દૂર કરી દેવાની એટલે આપણને મળશે 3 ગુણ્યા 5 અને 3 ગુણ્યા 5 મળશે એટલે આપણને જવાબ મળશે 15. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા 5832 છે, એમાં પણ એ રીતે જ કરવાનું છે. તમે વિડીયો સ્ટોપ કરીને ગણી શકો છો. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચોથા નંબરનો દાખલો છે. એમાં પણ એ જ રીતે આપણે 10648ના ભાગ પાડવાના છે. તે સૌથી પહેલાં 2 વડે ભાગ ચાલશે કારણ કે એકમનો અંક 8 છે. પછી છેલ્લે અહીંયા 13 31 આપણને મળશે. તો ત્યાં વિદ્યાર્થી મિત્રો 3 5 અને 7 વડે ભાગ નહીં ચાલે એટલે આપણે 11 વડે સીધું ભાગ ચલાવીશું. કારણ કે 13 31 એ 11નો ઘન પણ છે, આપણે જાણીએ છીએ. જો તમે ઘન તૈયાર કર્યા હશે તો તમને ખ્યાલ હશે. તો 11 વડે આપણે ભાગ ચલાવીશું એટલે 121, 121 ને 11 વડે ભાગીશું એટલે 11, 11 ને 11 વડે ભાગીશું એટલે 1 આવશે. છેલ્લે આપણે અવિભાજ્ય અવયવ જે પ્રાપ્ત થાય અહીંયા લખી દઈશું અને પછી એને 3 ઘાત સ્વરૂપે દર્શાવીશું અને પછી ઘનમૂળમાં દર્શાવીશું. ઘનમૂળમાં આપણે દર્શાવ્યા પછી એનો જે ઘન છે, ઘનમૂળ અને ઘન એ બંને દૂર કરીશું એટલે 2 ગુણ્યા 11 મળશે. 2 ગુણ્યા 11નો ગુણાકાર કરીશું એટલે 22 આપણો જવાબ આવશે. એના પછી પ્રશ્ન નંબર 2 છે, એમાં છે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને. તો સૌથી પહેલાં 675 છે. તો 675ના પણ આપણે એ જ રીતે ઉપર જે રીતે અવિભાજ્ય અવયવ પાડ્યા એ રીતે આપણે અવિભાજ્ય અવયવ છે પાડીશું. સૌથી પહેલાં અહીંયા એકમનો અંક 5 છે એટલે 2 વડે ભાગ નહીં ચાલે એટલે 3 વડે ચલાવીશું એટલે 225 મળશે. 225 ને 3 વડે ભાગીશું એટલે 75 આવશે. 75 ને 3 વડે ભાગીશું એટલે 25 આવશે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો 3 વડે ભાગ નહીં ચાલે એટલે આપણે 5 વડે ભાગીશું કારણ કે એકમનો અંક 5 છે એટલે 5 વડે ભાગી શકાય. તો 25 ને 5 વડે ભાગીશું એટલે 5 ને 5 ને 5 વડે ભાગીશું એટલે 1 આવશે. તો 675ના આપણે અવિભાજ્ય અવયવ જે મળ્યા એ આપણે લખીશું 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 5. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જો તો અહીંયા 3 જૂથ બને છે, 3 3ના જૂથ બને છે, પરંતુ 5નો 3નો જૂથ બનતો નથી. અહીંયા જો 5 2 જ વખત આવે છે
અહીંયા 3 3 વખત આવે છે, પરંતુ અહીંયા 5 2 જ વખત આવે છે. એટલે આપણે શું કરીશું, હજુ એક 5 ઉમેરીશું. તેથી આપણે શું કરીશું, આ 675 ને આપણે 5 વડે ગુણીશું. તો 675 ગુણ્યા 5 કરીશું બરાબર. અહીંયા જે આ છે અવિભાજ્ય અવયવ આપણને મળે અહીંયા લખી દઈશું 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. અને અહીંયા આપણે 5 ઉમેર્યા એટલે કે 5 ઉમેર્યા એટલે 5 વડે ગુણ્યા, તો અહીંયા પણ આપણે પાછળ 5 વડે ગુણીશું. હવે 5 વડે ગુણીશું એટલે શું થશે, 33 75 બરાબર 3 3 ના જૂથ બની જશે. 3 ની 3 ઘાત અને અહીંયા 5 ની 3 ઘાત. હવે એને આપણે ઘનમૂળમાં દર્શાવીએ. હવે ઘનમૂળમાં દર્શાવીશું અહીંયા. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ઘન છે એવડી જશે એટલે 3 ગુણ્યા 5 મળશે. એટલે 3 ગુણ્યા 5 એટલે 15 આવશે આપણો જવાબ. એટલે આ 33 75 છે 15નો ઘન છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 5 લીધા, 5 વડે ગુણ્યા એટલે અહીંયા આપણે લખીશું 675 ની નાનામાં નાની સંખ્યા 5 વડે ગુણતા આપેલ સંખ્યા પૂર્ણઘન બને છે. તમે અહીંયા જોઈ શકો છો 33 75 બની ગઈ અને એને આપણે ઘનમૂળ દૂર કરીએ એટલે 15 આપણો જવાબ આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો નાનામાં નાની સંખ્યા 5 વડે ગુણતા એ પૂર્ણઘન બને. એ જ રીતે 100 છે તો 100માં પણ એ જ રીતે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે ભાગ પાડીશું. 100 ને અવિભાજ્ય અવયવ આપણને આ રીતે મળશે 2 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 5. હવે વિદ્યાર્થી મિત્રો અહીં 2 અને 5 ની 3 3 ની જોડી બનતી નથી. આપણે જોયું કે 3 3 ની જોડી બનવી જોઈએ પૂર્ણઘન થવા માટે. હવે અહીંયા જોડી બનતી નથી એટલે આપણે શું કરીશું, અહીંયા એક હજુ અહીંયા 2 વડે ગુણીશું અને અહીંયા 5 વડે ગુણીશું તો 3 3 ની જોડી બને. એટલે માટે આપણે લખીશું માટે 100 ને 2 ગુણ્યા 5 બરાબર 10 વડે ગુણવાથી આપેલ સંખ્યા પૂર્ણઘન બને. એટલે આપણે અહીંયા શું કરીશું, 100 ગુણ્યા 2 ગુણ્યા 5 કરીશું બરાબર. આ બાજુ પણ આપણે શું કરીશું, 2 ગુણ્યા 2 કૌંસમાં લઈશું અને 5 ગુણ્યા 5 એ કૌંસમાં લઈશું અને આ બાજુ આપણે 2 અને 5 વડે ગુણ્યા તો અહીંયા આપણે દર્શાવી દઈશું. હવે વિદ્યાર્થી મિત્રો 3 3 ની જોડ બની જાય છે એટલે 1000 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. એને આપણે ઘનમૂળમાં દર્શાવીશું અને આ બાજુથી આપણે ઘનમૂળ દૂર કરીશું તો 2 ગુણ્યા 5 મળશે એટલે આપણને 10 મળશે. 10નું ઘનમૂળ છે 1000 થાય. એટલે અહીંયા આપણે કઈ સંખ્યા લીધી વિદ્યાર્થી મિત્રો, 2 ગુણ્યા 5 લીધી એટલે 2 ગુણ્યા 5 એટલે 2 5 10 થાય. એટલે આપણે અહીં લખીશું 100 ની નાનામાં નાની સંખ્યા 2 ગુણ્યા 5 બરાબર 10 વડે ગુણતા આપેલ સંખ્યા પૂર્ણઘન બને. એના પછી ત્રીજા નંબરનો દાખલો છે પણ એ જ રીતે ગણવાનું છે. એની પણ આપણે ગણતરી કરેલી છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી જાતે ગણવા પ્રયત્ન કરજો. જો કોઈ તકલીફ હોય તો વિડીયોને સ્ટોપ કરીને વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન છે એ કરી શકો છો. અને અહીંયા આ દાખલામાં અહીં 256 ની નાનામાં નાની સંખ્યા 2 વડે ગુણતા તે સંખ્યા છે પૂર્ણઘન બનશે. એના પછી ચોથા નંબરનો દાખલો છે 243. તો 243 છે એને પણ એ જ રીતે આપણે ગણીશું વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા તમે જુઓ તો 3 3 ની એક જોડ બને છે પરંતુ બીજી જોડ છે એ 3 ની બનતી નથી. તો આપણે એક વખત શું કરીશું, 243 ને 3 વડે ગુણીશું તો અહીંયા પણ આપણે 3 વડે ગુણીશું એટલે 3 3 ની જોડ બની જશે. પછી એને ઘનમૂળમાં મૂકીશું અને અહીંયાથી ઘન છે દૂર કરીશું એટલે 3 ગુણ્યા 3 એટલે 9 મળશે. એટલે 9નો ઘન છે 729 થાય. એટલે અહીંયા આપણે પૂર્ણઘન સંખ્યા બની જાય છે. એટલે અહીંયા આપણે લખીશું 243 ની નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણતા આપેલ સંખ્યા પૂર્ણઘન સંખ્યા બને. તો વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.